તો દાહોદનો મુદ્દો હજુ શાંત થયો નથી ત્યારે સુરતથી સમાચાર આવ્યા છે। સુરતમાં ચાલુ વર્ષે એક ખાનગી લક્ઝરીના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં ઘટના બની હતી અને એવો દાવો કરવામાં આવ્યો છે કે પીડિતાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મહિલાની ઉંમર 33 વર્ષની છે। પીડિતા પર્વત પાટિયા વિસ્તારની હતી। ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે લગભગ 3 કલાકથી વધુ સમય સુધી હેવાનિયત ગુજારી હતી। આ મામલે કાપોદ્રા પોલીસને ફરિયાદ મળી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસના કહેવા પ્રમાણે રાત્રે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ મામલે એસીપી વિપુલ પટેલે કહ્યું હતું કે મારુતિ નંદન ટ્રાવેલના ડ્રાઈવરે ઘટનાના રોજ રાતના સમયે 2 વાગ્યાની આજુબાજુ ઘટનાને અંજામ આપ્યો હતો। ડ્રાઈવરે મહિલાની મરજી વિરુદ્ધ કુકર્મ કર્યું હતું। આ દરમિયાન ડ્રાઈવરે પીડિત મહિલાને ધમકી પણ આપી હતી કે આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખશે। પીડિતાએ પોલીસને નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે હું 14મી સપ્ટેમ્બરે લાઠી ખાતે રહેતી મારી બહેનને મળવા સરથાણા ખાતેથી મારુતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી। બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરીને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કર્યું હતું, જોકે તેણે ના પાડી હતી। પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લક્ઝરી બસમાં ટિકિટ બુક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી। રાત્રે 2 વાગે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જરો સૂઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી। ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચરી આ વાતની કોઈને જાણ નહીં કરે એવી ધમકી આપી હતી। આ સમાચારથી સમગ્ર ગુજરાતમાં અરેરાટી વાપી છે, સાથે ગુસ્સો પણ એટલો છે। હજુ તો દાહોદની ઘટના પણ હજુ શાંત થઈ નથી અને સુરતમાંથી આ ઘટના સામે આવી છે। ગુજરાતમાં તે અતિ નિંદનીય છે। જો સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।